હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહ જોઈતા હતા, બરોબર, જે પર્ટિક્યુલર કૃષિ માટે જ હતો, જેમાં અગાઉ આપણે 2 લેક્ચર જોઈ ગયા છીએ. જો તમે એ 2 લેક્ચર ના જોયા હોય તો સૌપ્રથમ એ 2 લેક્ચર જોઈ લેજો, કેમ કે આપણે જે કરંટ અફેર લઈએ છીએ એ જાન્યુઆરી 2025થી ખેતીવાડીમાં એટલે કે એગ્રીકલ્ચર રિલેટેડ જે પણ કંઈ ભારતમાં કે વિદેશમાં કે આપણા રાજ્યમાં કંઈ નવીન થયું હોય એ બધા જ આપણે આ વર્તમાન પ્રવાહ કરંટ અફેરમાં આવરી લેવાના છે. તો સૌપ્રથમ પહેલાં એ 2 લેક્ચર જોઈ લેજો, પછી જ આ જે કરંટ અફેરનો પાર્ટ 3 નો લેક્ચર છે એ જોજો. તો આજે આપણે કરંટ અફેર એટલે કે કૃષિના વર્તમાન પ્રવાહનો પાર્ટ 3 જોવાના છીએ. તો એમાં સૌપ્રથમ આપણે જોઈશું કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ, બરોબર છે. હવે ચા એટલે આપણે એના વિશે કોઈ તમને કંઈ કહેવું ના પડે, બરોબર છે, જેના માટે આપણે સવારમાં ઉઠીને સૌપ્રથમ આપણે જોતું હોય તો ચા, બરોબર છે. અને આપણે ગુજરાતી, એમાં આપણા સૌરાષ્ટ્રના લોકો હોય કે કોઈ ગુજરાતના આપણે બધા ગણી લઈએ, બરોબર, એને બપોરે પાછા 3 થી 4 વાગે પણ ચા તો આપણે જોઈએ. તો આના માટે ઇન્ટરનેશનલ, બરોબર છે, યુનાઇટેડ નેશન દ્વારા એક દિવસ છે એ ઉજવવાનો નક્કી કર્યો હતો. જે દિવસ છે તે દિવસ છે 21 મે, બરોબર, 21/5 ના રોજ આપણે દર વર્ષે ઇન્ટરનેશનલ ટી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવીએ છીએ, બરોબર. આનો દિવસ છે એ ખાસ યાદ રાખજો, ક્યારે ઉજવીએ છીએ? 21 મે ના રોજ, બરોબર છે, આપણે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવીએ છીએ. કોના દ્વારા? એટલે કે આયોજક સંસ્થા કોણ છે? યુનાઇટેડ નેશન, બરોબર, સંયુક્ત રાષ્ટ્ર છે, એના દ્વારા આપણે આ આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે એને ઉજવવો જોઈએ એવી ભલામણ કરવામાં આવી હતી. અને તેને જ આ જે ઉજવણી છે એનો પ્રારંભ વર્ષ 2020થી, બરોબર છે, 2020થી છે આપણે આ આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે એ દર વર્ષે 21 મેના રોજ ઉજવીએ છીએ. હવે મંજૂરી ક્યારે મળી હતી? તો યાદ રાખજો, યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા, બરોબર, આપણે આગળ પણ જોઈ ગયા હતા કે આ એસેમ્બલી છે એ જ નક્કી કરે, બરોબર છે, કે ભાઈ આપણે એમાં એસેમ્બલીમાં જ નક્કી થાય કે આ દિવસને છે આપણે આ દિવસ તરીકે ઉજવશું હવે દર વર્ષે, બરોબર છે. તો યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા 21 ડિસેમ્બર 2019 ના રોજ મંજૂરી આપવામાં આવી હતી કે તમે દર વર્ષે 21 મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવશો. તો હવે ક્યારે શરૂ થયું? વર્ષ 2020થી. અગાઉ જો આપણે જોઈએ તો સત્તાવાર જે યુનાઇટેડ નેશન દ્વારા એટલે કે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જે માન્યતા મળે છે એની પહેલા વર્ષ 2005થી ભારત, શ્રીલંકા, નેપાળ અને કેન્યા જેવા ચા ઉત્પાદક દેશ, બરોબર, આપણે ખબર છે ભાઈ વધારે વધારે ચા ઉત્પાદક દેશમાં પહેલા નંબરે આવે છે ભારત. ત્યાર પછી જે શ્રીલંકા, નેપાળ, કેન્યા એ પણ ચાનું ઉત્પાદન કરે છે અને વિશ્વમાં મોખરે સ્થાન પર ધરાવે છે. તો આ 4 કન્ટ્રી એટલે કે દેશ દ્વારા 2005થી દર 15 ડિસેમ્બરના રોજ સત્તાવાર રીતે આ ચા દિવસ ઉજવવામાં આવતો હતો, બરોબર છે. 15 ડિસેમ્બરે ખાલી ભારત છે, બરોબર, શ્રીલંકા છે, નેપાળ છે અને કેન્યા, બરોબર, જેને આપણે ખાલી રાષ્ટ્રીય ચા દિવસ, બરોબર છે, ભારતમાં જો ઉજવતો હોય તો એને શું કહેવાય? ખાલી રાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાતો હતો 15 ડિસેમ્બરે. પણ 2019માં જે આપણી યુનાઇટેડ નેશનની જે એસેમ્બલી છે એને નક્કી કર્યું કે 21 મેના રોજ આપણે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવશું અને 2020થી આપણે આ આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો હવે તમને ઘણીવાર એવો પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ 2005થી કે તમને એમ પણ પૂછી શકે ભારતમાં કયા વર્ષથી છે ચાનું દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ભારતમાં 2005થી છે રાષ્ટ્રીય, બરોબર, એમાં પાછું આંતરરાષ્ટ્રીય નહીં આવે. આંતરરાષ્ટ્રીય તો 2020થી શરૂઆત થઈ હતી, પણ રાષ્ટ્રીય ભારતમાં રાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી છે એ 15 ડિસેમ્બરે કરવામાં આવતી હતી, ક્યાંથી? 2005થી શરૂઆત થઈ હતી. ત્યાર પછીનું છે વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2025 એટલે કે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 છે એ કોને અર્પણ કરવામાં આવ્યો હતો? તમને આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન એમ પૂછી શકે છે કે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025, બરોબર, જે એવોર્ડ છે કોને એનાયત કરવામાં આવ્યો હતો અને શા માટે? તો નીચે તમને ઓપ્શન આપેલા હોય તો એમાં યાદ રાખજો કે બ્રાઝિલના એક માઇક્રોબાયોલોજીસ્ટ છે જેનું નામ છે મેરિયાંગેલા હંગરિયા, બરોબર છે, ખાસ યાદ રાખજો. શું નામ છે? મેરિયાંગેલા હંગરિયા, જે તમે અહીં ફોટો તમે જોઈ શકો છો, બરોબર છે. એને વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2025નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, બરોબર, જેને શું કીધું હતું કે બ્રાઝિલમાં એને એક એવું
એવા બેક્ટેરિયાની બધાની શોધ કરેલી હતી કે જે આપણે નાઇટ્રોજન ફિક્સેશન છે, બરાબર, બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન છે એ કરે, બરાબર. આપણે નાઇટ્રોજન ફિક્સેશન વિશે ખબર જ છે કે ભાઈ જે હવાનો નાઇટ્રોજન છે એ આપણે ખબર છે એમનેમ પડેલો હોય છે, બરાબર. તો એ હવાના જે નાઇટ્રોજન છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવીને આપણા પ્લાન્ટ જે ઉગે છે, બરાબર, આપણા કપાસ, મગફળી જે પણ પ્લાન્ટ છે એને લભ્ય સ્વરૂપમાં આપે, જેનાથી શું થાય, જેને નાઇટ્રોજનની જે જરૂર છે એને પૂરતી મળી રહી. અને આપણે જે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ, બરાબર છે, તો એ બધાનો આપણે ઉપયોગ શું કરી શકીએ, ઘટાડી શકીએ, જેથી એન્વાયરમેન્ટ, આપણું પર્યાવરણ પર સુરક્ષિત રહે. તો આપણે તમે જે આ પ્લેટ તમે એને હાથમાં જોવો છો, બરોબર છે, રાઇઝોબિયમની જ પ્લેટ છે, બરોબર છે. તો તેમણે ખેતીમાં કૃત્રિમ રીતે, એટલે કૃત્રિમ કે રાસાયણિક ખાતરોના બદલે બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન અને માઇક્રોબાયલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પર સંશોધન કર્યું હતું, બરાબર. ક્યાંના છે ખાસ યાદ રાખજો, કોણ છે અને શું મળ્યું હતું, તો વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2025 એટલે કે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 છે એને એનાયત કરવામાં આવ્યો હતો. એનું નામ છે મેરિયાંગેલા હંગરિયા, જે બ્રાઝિલના જાણીતા માઇક્રોબાયોલોજીસ્ટ છે. આ ટેકનોલોજીના કારણે બ્રાઝિલમાં માઇક્રો ગ્રીન રિવોલ્યુશન આવ્યું હતું, બરાબર છે. શું આવ્યું હતું? માઇક્રો ગ્રીન રિવોલ્યુશન, એટલે કે ભાઈ વધારેમાં વધારે માઇક્રોબ્સનો ઉપયોગ કરીને ગ્રીન રિવોલ્યુશન લઈ આવવાનું, બરાબર છે. એવું છે બ્રાઝિલમાં છે આવેલું હતું, જેથી ખેડૂતોને ખાતરનો ખર્ચ શું થાય, ઘટતો હતો અને પાકની ઉત્પાદકતા વધતી હતી. કેમ કે શું વધારે ઉપયોગ કરવાનો, આપણે જે બેક્ટેરિયા છે, જે નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા છે, એનો ઉપયોગ વધુમાં વધુ કરવા માટે આપણા જે આ માઇક્રોબાયોલોજીસ્ટ છે એને પ્રેરણા આપેલી હતી. હવે બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન એટલે શું? તો વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ સ્વરૂપે હોય છે, પરંતુ વનસ્પતિ તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી, આપણે ખબર છે. તો આ બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન એક કુદરતી પ્રક્રિયા છે, જેમાં અમુક ચોક્કસ બેક્ટેરિયા કે સૂક્ષ્મજીવો, બરાબર, આપણે બેક્ટેરિયા વિશે ખબર જ છે કે જેને બીજા કોઈ બેક્ટેરિયા યાદ આવે કે ન આવે, આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે ખબર જ છે કે જે નાઇટ્રોજન, આપણે હવામાંના નાઇટ્રોજન છે એનું રૂપાંતરણ છે આપણે નાઇટ્રાઇટ કે નાઇટ્રેટ સ્વરૂપમાં કરે છે, એમોનિયા સ્વરૂપમાં કરે છે, કે જે આપણા પલ્સીસ જે છે, બરોબર, જેમાં કઠોળ વર્ગના પાક આવી ગયા, જેમાં આપણું મગફળી છે, તેલીબિયામાં મગફળી છે, પછી ચણા છે, મગ છે, બધા જેવા પાકમાં છે આપણે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, જેની અલગ અલગ સ્પીસીસ છે, નાઇટ્રોજન ફિક્સેશન કરતું હોય છે. એના ફાયદા તો જમીનની ફળદ્રુપતા વધે છે અને યુરિયા કે અન્ય રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટે છે, બરાબર. એ તો ખબર જ છે કે ભાઈ નાઇટ્રોજન છે એને મળી રહેતો હોય તો આપણે વધારેમાં વધારે જે ખાતર આપતા હોય તો તેમાં આપણે કયા ખાતર વધારે આપી, તો N એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું, અને એમાં પણ નાઇટ્રોજન આપણે વધારે કે યુરિયાનો ઉપયોગ આપણે બહુ ઝાઝો કરતા હોઈએ છીએ. તો હવે આ બેક્ટેરિયા છે જો હવામાનનું નાઇટ્રોજન ફિક્સેટ કરીને જો આપણા પ્લાન્ટને આપી દેતો હોય તો આપણા યુરિયા છે, બરોબર છે, એનો ઉપયોગ ઓછો કરવો પડે, જેનાથી આપણો ખર્ચ પણ શું થાય, ઓછો થાય. તો હવે મુખ્ય બેક્ટેરિયા જે નાઇટ્રોજન ફિક્સેશન માટેના મુખ્ય બેક્ટેરિયા કયા કયા છે, તો રાઇઝોબિયમ છે, એનાબિના કે નોસ્ટોક છે, બરાબર. એનાબિના છે આપણે રાઈસમાં ઉપયોગ થતો હોઈએ છે. એઝોટોબેક્ટર છે આપણે સિરિયલ ક્રોપમાં થાય છે. ક્લોસ્ટ્રીડિયમ પેસ્ટોડિયમ છે, બરાબર, એ પણ ઘણા આપણા પ્લાન્ટમાં ઉપયોગ થતો હોઈએ છે. તો આ બધા નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા છે. હવે એક ક્વેશ્ચન તમે એ છે કે તમે મને એને કોમેન્ટ સેક્શનમાં આનો જવાબ તમારે આપવાનો છે કે ક્યુ પ્લાન્ટ, કઠોળ વર્ગમાં ક્યુ પ્લાન્ટ એટલે કે કયો પ્લાન્ટ છે જેમાં આપણે કહીએ ને કે હવામાનનો નાઇટ્રોજન ફિક્સ થતો નથી અને એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયાની મૂળ ગંડિકા જોવા મળતી નથી, એ કઠોળ વર્ગના કયા પાકમાં છે, બરોબર છે. ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચન છે બહુ ટ્વિસ્ટેડ છે અને પૂછી શકાય એવો છે કે ભાઈ કઠોળ વર્ગના પાકમાં કેવો પાક એવો છે જેમાં મૂળમાં કોઈ પણ પ્રકારની ગાંઠો, જે બેક્ટેરિયાની ગાંઠો છે એ જોવા મળતી નથી, અથવા તો તમને એમ પૂછે કે કઠોળ વર્ગના પાકમાં કયો પાક એવો છે જેમાં બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન થતું નથી અને એમાં એવા બેક્ટેરિયા હાજર હોતા નથી. તમારે એનો જવાબ કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે, બરાબર. જેનો સાચો આન્સર હશે એને હું કહી દઈશ કે આ સાચો આન્સર છે. તો ખાસ યાદ રાખજો ભાઈ, આપણે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 છે એ આપણે હંગરિયા જે મેડમ છે, બરોબર, જે માઇક્રોબાયોલોજીસ્ટ બ્રાઝિલના છે એને મળેલ છે. હવે તમને એમ થતું હશે કે ભાઈ આ ડિટેલમાં થોડુંક તમને જે આ ડિટેલ પાછળ છે એ તમારે થોડી ઘણી વાંચતી દેવી પડે, જેનાથી શું થાય ખબર કે તમે એ વસ્તુ વાંચેલી હશે ને તો તમને આ જે નામ છે એ પણ તમને ખાસ યાદ આવી જાય. હવે હું તમને ખાલી નામ આપી દઉં તો તમને હું એમ પણ કહી શકું કે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ 2025 છે એ આપણે આ બેન છે એને મળેલો છે, બ્રાઝિલના છે ને માઇક્રોબાયોલોજીસ્ટ છે, જેને આવું કંઈક થોડું કરેલું હતું. તો હવે હું તમને એમ કહી દઉં તો તમને અત્યારે યાદ રહી જશે, પણ પાછળ યાદ જેમ ટાઈમ જશે એમ તમને એ ભૂલાઈ જશે. પણ તમે આ બધું યાદ હશે, બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન એટલે શું થાય, તો તમને યાદ આવી જશે કે ભાઈ આવું છે, આપણે કોઈ જગ્યાએ ભણેલું છે કે ક્યાંક જોયેલું છે, ક્યાંક વાંચેલું છે, ક્યાંક સાંભળેલું છે. તો તમને ડાયરેક્ટ તમને 4 ઓપ્શન આપેલા હશે તો એમાંથી તમને કહી તો શકશો કે આમાં આ જ જવાબ આવે છે.
તો ખાસ તમારે એ પણ યાદ રાખવાનું છે. ઘણીવાર તમને ડિટેલમાં પૂછી શકે તો તમને એમાં અંદરનું પણ હું તમને થોડું ઘણું કહેતો જાઉં છું. ત્યાર પછી છે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ. બરોબર છે. આપણે ખબર જ છે કે આપણે બધા જ જીવોનું જે આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ, બધાનું આપણે રક્ષણ કરવું જોઈએ. તો એના માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે આપણે ઉજવવામાં આવે છે. ક્યારે? તો 22 મેના રોજ. બરોબર છે. આપણે આગળ જોયું 21 મેના રોજ આપણે ચાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવતા હતા. ત્યાર પછી 22 મે આવે છે. તો 22 મે છે આપણે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી, એટલે કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ખાસ આમાં તમારે બે વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. એક છે ઉજવણીની તારીખ, બરોબર, અને 2025ની થીમ શું હતી અને 2026ની થીમ શું હતી. કેમ કે તમને ડાયરેક્ટ એમ પણ ક્વેશ્ચન પૂછી શકે છે કે ઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સિટી અથવા તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની 2026ની થીમ શું હતી. તો તમને સીધા 4 ઓપ્શન આપેલા હોય, એમાં 2025 અને 2026 બંનેની થીમ આપેલી હોય. બરોબર. તમને વધારે કન્ફ્યુઝ કરવા માટે તો તમને આ બે થીમ તમારે ખાસ યાદ રાખવાની છે. અને આ જે ડિટેલ છે એ થોડી ઘણી તમને જેટલી યાદ રહે એટલે ડિટેલ તમે યાદ રાખશો તો તમને ઘણીવાર ડીપમાં પૂછશે તો તમને આવડી જાય. તો યુએનની મંજૂરી જોઈએ તો યુનાઇટેડ નેશન દ્વારા 20 ડિસેમ્બર 2000ના રોજ મંજૂરી આપી દીધી હતી કે તમે 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવો. ઉદ્દેશ્ય શું હતું? તો 22 મે 1992ના રોજ પસાર કરવામાં આવેલા નાયરોબી એક્ટનું પાલન કરવું તથા જૈવ વિવિધતા અંગે લોકોમાં જાગૃતતા લાવવી. બરોબર છે કે ભાઈ આપણે બધા જીવો છે જેની વિવિધતા છે એ બધાની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ, એ બધાનું રક્ષણ કરવું જોઈએ. બરોબર છે. એ બધા માટે એક જાગૃતિ ફેલાવવા માટે આપણે દર વર્ષે આપણે આ વિવિધતા દિવસ ઉજવીએ છીએ. વિશેષ વર્ષ જોઈએ તો આપણે યાદ રાખવાનું છે કે 2010ને બરોબર છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું યુનાઇટેડ નેશને. બરોબર છે. આપણે કેમ 2023ને મિલેટ આપણા જે મિલેટ્સ આપણે જે રાઈ છે, બાજરો છે, બરોબર, મિલેટ્સ છે, એના માટે આપણે 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ ડે તરીકે ઉજવતા હતા. એ જ રીતના આપણે 2010ને જૈવ વિવિધતા વર્ષ તરીકે ઉજવ્યું હતું. તો એ પણ તમારે યાદ રાખવાનું છે. વર્ષ 2025ની થીમ જોઈ તો વર્ષ 2025ની થીમ હતી હાર્મોની વિથ નેચર એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. બરોબર છે કે નેચર સાથે તમે ભળો અને એક ટકાઉ, બરોબર છે, ટકાઉ વૃદ્ધિ કરો. બરોબર છે. એવો છે વર્ષ 2025ની થીમ હતી. ત્યાર પછી વર્ષ 2026ની થીમ રહી તો એનું નામ છે એક્ટિંગ લોકલી ફોર ગ્લોબલ ઇમ્પેક્ટ, એટલે કે વૈશ્વિક અસર માટે સ્થાનિક સ્તરે કાર્ય કરવું. બરોબર. આપણે નો ઘણીવાર આપણે ભાભલા કે કોઈ પણ આપણે ખાલી જસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ કોઈ મોટા આપણે આમ ગ્રુપ સર્કલ બેઠું હોય ત્યારે ઘણીવાર વાત કરતા હોય કે સરકારે આમ કરી દેવું જોઈએ, સરકારે આમ કરી દેવું જોઈએ. બરોબર છે. એના સ્થાનિક એની આજુબાજુમાં જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ ના કરતા હોય પણ એ બહુ મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાતો કરતા હોય, એ જ એના રિલેટેડ એ પ્રમાણે જોઈએ તો 2026ની આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની થીમ છે કે તમારે વૈશ્વિક સ્તર માટે તમારે શું કરવું, વૈશ્વિક અસર એટલે કે વિશ્વમાં જો પરિવર્તન તમારે લાવવું જોઈએ તો તમારે સ્થાનિક સ્તરે કાર્ય કરવું જોઈએ. બરાબર. તમારા જે આજુબાજુના જે વસ્તુ છે એમાં તમે જે વિવિધતા રાખો કે તમારા જે જીવો છે એના પ્રત્યે આદર રાખો તો વિશ્વ સ્તરે છે એની ઇમ્પેક્ટ પડશે. બરાબર. આપણે એમ જ કહીએ કે ભાઈ મારા એક કરવાથી શું થાય, પણ તમે કરશો તો તમારામાંથી કોઈક બીજું શીખશે તો એ કરશે. બરોબર છે. ભલે હું એમ કહું તમે કરતા હોય ત્યારે 15 જણા ના જોતા હોય, 15 જણા તમને જોતા હોય, એમાંથી એક જણો કરે તો એ તમારે ફળ તમને પ્રાપ્ત થઈ ગયું કહેવાય. એ જ રીતના છે વિશ્વ સ્તરે છે એ આગળ વધે એવું 2026ની થીમ કહે છે. તો યાદ રાખજો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ છે 22 મે અને આપણે જે 4 દિવસ છે 21 મે ઉજવીએ છીએ. ત્યાર પછી છે સિરુઈ લીલી મહોત્સવ. બરોબર છે. આ એક મહોત્સવ છે જે ફૂલના નામે છે. બરોબર. જે આપણી મણિપુર, બરોબર છે, મણિપુર તમને ખબર છે કે ન્યા એ સ્ટેટમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. પણ કે હમણાં છેલ્લા 2 વર્ષથી છે ને એ ઉજવવામાં આવેલો નહોતો, એટલે 2025માં એ થોડોક ચર્ચામાં રહ્યો હતો. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ 2025માં જે સિરુઈ લીલી મહોત્સવ છે એ ઉજવાયો હતો એ આગલા 2 વર્ષ સુધી શું કામ નહોતો ઉજવાયો? તો ખાસ યાદ રાખજો કે આ મેઈતેઈ, બરોબર, મેઈતેઈ અને કુકીઝો, બરોબર છે, મેઈતેઈ અને કુકીઝો જે ત્યાંના સમુદાયો છે એના વચ્ચે એક વંશીય હિંસા થઈ હતી, જેના કારણે 2 વર્ષ છે આપણે આ મહોત્સવ છે ત્યાં વિરામ પામેલો હતો અને 2025માં તેનું પાછું આયોજન છે એ થયું હતું મણિપુર રાજ્યમાં.
અને એ પણ મણિપુર રાજ્યના કયા જિલ્લામાં? તો ઉખરુલ, બરોબર, ઉખરુલ જિલ્લામાં આયોજિત આ ઉત્સવ કેટલા દિવસ? 5 દિવસ સુધી ચાલતો એક સાંસ્કૃતિક અને પર્યાવરણીય મેળાવડો છે, બરોબર, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવા છે અને પર્યાવરણના જાગૃતતા લાવવા માટે પણ એમાં ઘણા બધા છે એ ભાષણ હોય છે કે તમને ઘણું બધું ત્યાં મેળામાં તમને જોવા મળે છે. હવે આ સિરુઈ લીલી શું છે? તો યાદ રાખજો, સિરુઈ લીલી એક ફૂલ છે જેનું સાયન્ટિફિક નામ એટલે કે વૈજ્ઞાનિક નામ છે લિલિયમ મેકલેની, બરોબર છે. લિલિયમ મેકલેની એક આપણા જે એક વિદેશના એક બેન છે એના ઉપરથી આનું સાયન્ટિફિક નામ છે એ આપણે આગળ જોવાના છીએ. આ સિરુઈ લીલી છે મણિપુરનું રાજ્ય પુષ્પ છે, જે એક અત્યંત દુર્લભ ગુલાબી સફેદ રંગનું ફૂલ છે, બરોબર. તમે અહીં જે ફોટો છે એ પણ તમને અહીં દર્શાવવામાં આવેલો છે કે અત્યંત દુર્લભ ગુલાબી સફેદ રંગનું ફૂલ છે. અને આ વિશેષ ફૂલ માત્ર ઉખરુલ જિલ્લામાં આવેલી સિરુઈની જે ટેકરીઓ છે ત્યાં જ જોવા મળે છે, એટલે જેને સિરુઈ લીલી ફૂલ કહે છે. હવે અહીંયા એવું લખેલું છે કે મણિપુર રાજ્યનું પુષ્પ છે, બરોબર છે, રાજ્ય પુષ્પ છે, બરોબર છે. તો હવે તમે એ મને કહો કે ભાઈ ભારતનું આપણે પુષ્પ બધાને ખબર છે કમળ છે, બરોબર, પણ આપણા ગુજરાતના રાજ્યનું રાજ્ય પુષ્પ કયું છે નીચે મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. આ ક્વેશ્ચન છે બહુ પૂછાયો નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ગુજરાતનું રાજ્ય પુષ્પ કયું છે. જેમ મણિપુરનું રાજ્ય પુષ્પ છે એ સિરુઈ લીલી છે, તો આપણા રાજ્યનું રાજ્ય પુષ્પ કયું છે તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. વર્ષ 1946માં ડોક્ટર ફ્રેન્ક કિંગડન વોર્ડ દ્વારા આ ફૂલની શોધ કરવામાં આવી અને તેમની પત્ની જીન મેકલિનના નામ પરથી તેનું વૈજ્ઞાનિક નામ રાખવામાં આવ્યું હતું, બરાબર. આ ખાલી ઇન્ફોર્મેશન છે, તમને થોડી ઘણી ખબર હોય કે ડોક્ટર ફ્રેન્ક કિંગડન વોર્ડ છે એના પત્ની જેનું નામ છે જીન મેકલેનિન, બરોબર, એના નામ ઉપરથી તમે અહીં જોવો છો લિલિયમ મેકલેની, બરોબર છે. લિલિયમ મેકલેની અહીં તમે વૈજ્ઞાનિક નામ તમે જે જોયેલું છે એ મેડમ ઉપરથી છે એને વૈજ્ઞાનિક નામ આપ્યું હતું. આ ફૂલને 1948માં વર્ષમાં, બરોબર છે, રોયલ હોર્ટિકલ્ચર સોસાયટી તરફથી પ્રતિષ્ઠિત મેરિટ એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને આ છોડ આશરે 1 ફૂટની ઊંચાઈ ધરાવે છે, જેના પર ઘંટડી આકારના ફૂલો એપ્રિલથી જૂન મહિના દરમિયાન ખીલે છે, બરોબર. આ સિરુઈ લીલી મહોત્સવ છે એમાંથી તમને ક્વેશ્ચન ઘણા બધા પૂછી શકે છે, પણ ખાસ તો તમારે એ યાદ રાખવાનું છે સિરુઈ લીલી મહોત્સવ છે, બરોબર, એ ક્યાં મણિપુરના આપણે જે રાજ્ય છે એમાં ઉજવવામાં આવે છે, જે 5 દિવસનો કાર્યક્રમ હોય છે. ત્યાર પછી છે ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું, બરોબર છે, એટલે કે જીન એડિટેડ શીપ. આપણા ભારતમાં 2025માં એક જીન એડિટેડ શીપ છે એને વિકસાવવામાં આવેલું છે, બરાબર. આમાંથી તમને ક્વેશ્ચન એવો પૂછે કે ભાઈ જીન એડિટેડ શીપ છે કોના દ્વારા બનાવવામાં આવેલું હતું, બરોબર. તમને એમ પણ પૂછે કે એ કોના દ્વારા અને એમાં કોને ફંડ આપેલો હતો, બરોબર છે. તો એમાં ખાસ તમારે એ 2 વસ્તુ યાદ રાખવાની છે, કોના દ્વારા છે આ જીન એડિટેડ શીપ છે એની રચના છે કરવામાં આવેલી છે, અને જીન એડિટેડ શીપ એટલે શું એ પણ આપણે હવે જોઈશું. તો કાશ્મીરના સંશોધકોએ ICARના ફંડિંગથી, બરોબર, ક્યાંથી ખબર પડી ગઈ ભાઈ ક્યાં આપણી રચના થઈ છે? કાશ્મીરના સંશોધકો દ્વારા છે આપણે આ જીન એડિટેડ શીપ છે બનાવવામાં આવેલું છે, વિકસાવવામાં આવેલું છે, અને કોના ફંડિંગથી? તો ICARના ફંડિંગથી ચાલી રહેલા એક પ્રોજેક્ટ હેઠળ CRISPR-Cas9, બરોબર છે. આ ટેકનોલોજીનો આપણે આગળ પણ લગભગ વાત કરેલી છે. એના મદદથી ભારતમાં પ્રથમ જીન એડિટેડ, બરોબર, એટલે કે જનીન સંપાદિત ઘેટા છે સફળતાપૂર્વક તૈયાર કર્યા છે, બરોબર. CRISPR-Cas9નો ઉપયોગ વધારેમાં વધારે છે આપણે પ્લાન્ટ જે આપણા ચોખા છે કે ભાઈ કોઈ પણ પ્લાન્ટ લઈ લ્યો કે ગમે સોરગમ કે કપાસ કે એમાં કોઈ પણ એડિટેડ આપણે કરતા હતા, પણ ભારતમાં સૌપ્રથમવાર પ્રાણીમાં છે ને આ રચના છે જોવા મળેલ છે. CRISPR-Cas9 દ્વારા જીન એડિટેડ શીપ એટલે કે ઘેટાનું પણ ઉત્પાદન કરેલું છે. કોના દ્વારા? તો શ્રીનગરના શાલીમાર ખાતે આવેલી, બરોબર છે, શ્રીનગરના શાલીમાર ખાતે આવેલી SKUASTK કૃષિ યુનિવર્સિટીએ આ મહત્વની સિદ્ધિ મેળવી છે, બરોબર. જેનું ફૂલ ફોર્મ છે હું તમને આગળ કહીશ. વૈજ્ઞાનિકોએ સ્થાનિક મેરીનો, બરોબર, મેરીનો એક ઘેટાની જાત છે, એ ઘેટાના માયોસ્ટેટિન જનીન, બરોબર છે, માયોસ્ટેટિન જનીન છે એમાં ફેરફાર કર્યો હતો અને આ સંપાદનના કારણે યુરોપિયન ટેક્સલ ઘેટાની જેમ જ આ સ્થાનિક ઘેટાના સ્નાયુ સમૂહ એટલે કે મસલ્સ માસમાં 30%નો વધારો નોંધાયો હતો, બરોબર છે. હવે આ માયોસ્ટેટિન જનીન છે એ આ જે મેરીનો ઘેટા છે, બરોબર છે, એના જે મસલ છે એના ગ્રોથ માટે આ જનીન ખૂબ જ જવાબદાર છે. તો એના જનીનમાં જ કંઈક ફેરફાર કરવામાં આવ્યો હતો, જેનાથી શું થયું? 30% એના સ્નાયુના સમૂહ છે, મસલ્સ માસ છે, એનો વધારો થયો હતો, બરોબર. જેને આ ઘેટા છે એના બીફ માટે ઉપયોગ થતો હોય તો એનામાં વધારેમાં વધારે માંસ હોય તો એનો વધારેમાં વધારે બીફ છે એને મળી રહે.
અને આમાં બહારનું કોઈ વિદેશી ડીએનએ, બરાબર, બીફ નહીં, સોરી, મીટ, આમાં બહારનું કોઈ વિદેશી ડીએનએ ઉમેરવામાં આવ્યું નથી, જેના કારણે તેને શું કહેવાય? બિન ટ્રાન્સજેનિક એટલે કે નોન ટ્રાન્સજેનિક ગણાય છે, બરાબર. ટ્રાન્સજેનિક કોને કહેવાય? તો આપણે જે બીટી કપાસ છે એને ટ્રાન્સજેનિક કહેવામાં આવે છે. શું કામ એને ટ્રાન્સજેનિક કહેવામાં આવે છે? તો એનું જે બિયારણ હતું, આપણે જે કપાસનું બી હતું, બરાબર છે, એમાં આપણે જે બેસિલસ થુરેન્જેસિસ બેક્ટેરિયા છે એમાંથી એક જીન લેવામાં આવેલું હતું. જે જીન છે એ આપણા કપાસના બીમાં એડ કરવામાં આવેલું હતું. તો એ જીન આપણે ક્યાંથી લીધું? એક બેક્ટેરિયામાંથી લીધું, એટલે કે આપણે બહારથી લીધું હતું. એટલા માટે આપણે એને ટ્રાન્સજેનિક કહીએ છે. હવે બિન ટ્રાન્સજેનિક કોને કહેવાય? કે ભાઈ આ જે વસ્તુ છે, જે જીન એડિટેડ છે, શું થાય છે કે ભાઈ આ જે મેરીનો જે આપણે ઘેટા હતા એનું કોઈ ડીએનએ છે, બરોબર, તો એ ડીએનએમાં જ કંઈક ફેરફાર કરેલો હતો, બરોબર છે, એના ડીએનએમાં કંઈક ફેરફાર કરીને છે આ કંઈક નવી જાત વિકસાવવામાં આવેલી છે, તો એને આપણે બિન ટ્રાન્સજેનિક કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આ CRISPR-Cas9 નું ફૂલ ફોર્મ ખાલી યાદ રાખજો કે એનું ફૂલ ફોર્મ છે ક્લસ્ટર્ડ રેગ્યુલરી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિન્ડ્રોમિક રિપીટ્સ, બરોબર છે. આ એક વ્યાપક ટેકનોલોજી છે જે અત્યારે, બરોબર, આપણે જીનેટિક્સમાં બહુ સારો એનો વધારેમાં વધારે વર્ચસ્વ છે અને એના ઉપર વધારેમાં વધારે રિસર્ચ થતું હોય છે, બરોબર. અહીં તમે જે ફોટો જોવો છો, બરોબર છે, એ આપણું ભારતનું પ્રથમ જનીન સંપાદિત ઘેટું છે, જે આપણા શ્રીનગરની એક યુનિવર્સિટીએ એની રચના કરેલી છે અને કોના દ્વારા ફંડિંગ? તો આપણા ICAR દ્વારા ફંડિંગ છે એ કરવામાં આવેલું છે. હવે આપણે માયોસ્ટેટિન જનીન વિશે તમને કહી દીધું, ભાઈ એ કેના માટે છે? ભાઈ એના સ્નાયુના વિકાસ માટે છે. જીન એડિટેડ એટલે શું? કે ભાઈ એના જે જીનેટિક્સ છે, જેનું ડીએનએ છે, એમાં કંઈક પણ ફેરફાર કરવામાં આવે તો તેને જીન એડિટેડ કહેવામાં આવે છે. અને ખાસ શું કામ છે? ભાઈ ખાસ એટલે છે ભાઈ બહારથી કોઈ પણ પ્રકારનું જીન આપણે ગોતવું પડતું નથી, બરાબર. એની અંદર જે ડીએનએ છે, આપણી અંદર જે ડીએનએ છે, એમાં જ આપણે કંઈક કટ કરીને, બરાબર, CRISPR-Cas9 જે મોલેક્યુલર કટર છે એના દ્વારા કટ કરીને આપણે એમાં કંઈક એડિટેટ કરી શકીએ છીએ કે ભાઈ એના જે આપણે ATGC છે એને કંઈક ફેરફાર કરીને આપણે કંઈક નવીન વસ્તુ બનાવી શકીએ છીએ. સંસ્થા અને પૃષ્ઠ જોઈએ તો આપણે SKUAST નું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે શેર-એ-કાશ્મીર, બરોબર, શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ કાશ્મીર, જે શ્રીનગર ખાતે આવેલી છે. તેના દ્વારા આપણે આ જીન એડિટેડ શીપ છે એને બનાવવામાં આવેલ છે અને ફંડિંગ છે આપણા ICAR દ્વારા કરવામાં આવેલ છે. તો આ ખાસ યાદ રાખજો, ઘેટું છે, બરોબર. આપણે આ જે જીન એડિટેડ ઘેટું છે 2025માં થોડુંક ચર્ચામાં રહ્યું હતું, તો તમને એ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, બરોબર. આમાંથી તમને ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ જનીન સંપાદિત પ્રાણી નીચેનામાંથી ભારતમાં પહેલું કયું છે? તો તમને એમાં 4 ઓપ્શન આપેલા હોય તો એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કયું આવશે? ઘેટું. ત્યાર પછી છે વૈશ્વિક એરંડા દિવેલા એટલે કે ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર, બરોબર. 2025માં એક વાત ચર્ચામાં રહી હતી અને એ જે સાચી પણ હતી, બરોબર, કે વૈશ્વિક એરંડા એટલે કે દિવેલાના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર વિશ્વમાં કોણ છે? તો એમાં આપણું રાજ્ય જે ગુજરાત રાજ્ય છે એ મોખરે છે. યાદ રાખજો, ઉત્પાદનમાં કયો, ઉત્પાદકતામાં કયો કે વાવેતરની દ્રષ્ટિએ કયો, તો બધામાં ગુજરાત છે એ વિશ્વમાં, ખાલી ભારતમાં નહીં પણ વિશ્વમાં પહેલા નંબરે છે. ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ કાસ્ટ પ્રોડક્શન હબ તરીકે પોતાની અગ્રેસર ઓળખ વધુ દૃઢ કરી છે. એરંડાના વાવેતર હેઠળનો વિસ્તાર, વાર્ષિક ઉત્પાદન, હેક્ટર દીઠ ઉત્પાદકતા ત્રણેય બાબતોમાં ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રથમ સ્થાને છે. દેશના કુલ એરંડામાં 81.42%નો જંગી હિસ્સો આપીને ગુજરાત ભારતનું સૌથી મોટું એરંડા ઉત્પાદક થયું છે, બરોબર. તમે જો દેશમાં આપણે 100% જો એરંડાનું આવતા હોય, બરોબર છે, તો એમાંથી ખાલી 81%, બરોબર, 81.42% તો ખાલી આપણું ગુજરાત જ એરંડાનું ઉત્પાદન કરે છે, બરોબર. જે બાકીલા જે 19% જોઈએ, બરોબર છે, 19.58% જેવું જોઈએ, બરોબર, તો એ ખાલી કેટલા બીજા સ્ટેટ છે એનું ઉત્પાદન કરે છે, ખાલી ગુજરાત 81.42%નું ઉત્પાદન કરે છે. અને ગુજરાતમાં પણ મહેસાણા જિલ્લાનો કડી વિસ્તાર છે, બરોબર, એ આખા વિશ્વમાં એરંડાની સૌથી વધુ ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી ધરાવતો પ્રદેશ છે. તો ખાસ યાદ રાખજો, તમને એમ પણ પૂછે કે વિશ્વમાં પહેલા નંબરે જે ભાઈ કયું રાજ્ય છે, વિશ્વમાં પહેલા નંબરે કયું રાજ્ય છે જે એરંડામાં પ્રથમ સ્થાને છે, તો એમાં આપણું ગુજરાત આવશે.
ભારત ખાતે સ્થાપવામાં આવી રહેલા આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર, બરોબર છે. આપણે આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્રની વાત કરેલી કે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર છે, તમને ખબર છે ક્યાં, આપણે પેરુમાં આવેલું છે. તો આ પેરુમાં સ્થિત જે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર છે એનું જ એક સબ બ્રાન્ચ છે આપણા ભારતમાં યુપીમાં છે, એને સ્થાપવામાં આવવાનું છે. 2025માં એની વાત કરેલી હતી, જે તેની શરૂઆત થઈ ગઈ છે, જે રિજનલ છે, બરાબર. ખાલી ભારત માટે નથી, પણ આપણા આખા એશિયાનું જે ગ્રુપ છે, બરોબર છે, આખા એશિયામાં બટાટાના કોઈ આપણા રિસર્ચ માટે છે. આ રિસર્ચ સ્ટેશન જે આપણે બનાવવામાં આવેલ છે તે કોના અંડરમાં? ડાયરેક્ટ આપણા ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરના અંડરમાં બનાવવામાં આવેલ છે, જે આખા એશિયામાં જે બટાટાનું કોઈ પણ નવું રિસર્ચ કરવું હશે તો એમાં એ થશે. તો ભારતના કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના આગ્રામાં, બરોબર, પેરુ સ્થિત ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરની પ્રાદેશિક પાંખ સ્થાપવા માટે મંજૂરી આપેલી હતી, બરોબર. હવે તમને એમ પૂછે ભાઈ, જે આપણે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર છે એના દ્વારા જે રિસર્ચ સ્ટેશન ઉત્તર પ્રદેશના આગ્રામાં બનાવેલ છે એનું નામ શું છે? તો યાદ રાખજો, તેનું નામ છે CIP, બરોબર છે, એટલે કે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર સાઉથ એશિયા રિજનલ સેન્ટર, એટલે કે જે આપણે સાઉથ એશિયાનો જે ભાગ છે એના માટે આ રિજનલ સેન્ટર છે, અને એનું નામ પણ એ જ રીતના રાખેલું છે, જે ભારત અને પાડોશી દેશોના ખેડૂતોને સેવા પૂરી પાડશે. મુખ્ય હેતુ જોઈએ તો દક્ષિણ એશિયામાં બટાકા અને શક્કરિયા, બરોબર, જે પોટેટો અને સ્વીટ પોટેટો છે એના સંશોધન અને વિકાસના પ્રોત્સાહન આપવું, ઉત્પાદકતા, ખાદ્ય અને પોષણ સુરક્ષા વધારવી અને ખેડૂતોની આવક વધારવી અને રોજગારીનું સર્જન કરવું. બટાકાની ગુણવત્તા છે, લણણી પછીનું સંચાલન એટલે કે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, અને મૂલ્યવર્ધન એડિશન એટલે કે આપણે જે એમાંથી ચિપ્સ ને એવું બધું બનાવતા હોઈએ છીએ તો એ બધામાં વધારેમાં વધારે રિસર્ચ થાય અને સારામાં સારું બટાકાનું વાવેતર થાય, તેમજ એનું ઉત્પાદન વધે, તેમજ એમાંથી વેલ્યુ એડિશન પ્રોડક્ટ છે વધુમાં વધુ બને, એના માટે આપણે આ રિજનલ બટાટા કેન્દ્ર છે એ આપણા ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થાપવામાં આવેલું છે, જે સાઉથ એશિયા માટે વધારેમાં વધારે મહત્વપૂર્ણ છે. રોકાણ અને જમીનની ફાળવણી જોઈએ તો આ કેન્દ્રની સ્થાપનામાં કુલ 171 કરોડનું રોકાણ થશે, જેમાં ભારત 111.5 કરોડ રૂપિયા અને CIP 7 કરોડનું ભંડોળ પૂરું પાડશે. અને ઉત્તર પ્રદેશ સરકાર છે કેન્દ્રના સંચાલન માટે 10 હેક્ટર જમીન ફાળવણી કરશે, બરોબર છે. અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર વિશે જોઈએ તો એ આપણે ક્યાં આવેલું છે એનું મુખ્ય મથક લીમા પેરુ ખાતે આવેલું છે. તેની સ્થાપના 1971માં થઈ હતી. ભારતની પોતાની રાષ્ટ્રીય સંસ્થા ICR દ્વારા, બરાબર. આપણે ઓલરેડી છે આપણા ભારત માટે પણ બટાકાના રિસર્ચ માટે આપણે શિમલા ખાતે, બરોબર છે, હિમાચલ પ્રદેશમાં સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓલરેડી આવેલું જ છે. એ ખાલી ભારત માટે છે. જ્યાં આ જે રચના છે તે આપણે ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરના અંડરમાં આવશે, જે પૂરા સાઉથ એશિયા છે એના માટે રિજનલ સેન્ટર છે. કૃષિ મહત્વ જોઈએ તો ઉત્તર પ્રદેશમાં ભારતનું સૌથી મોટું બટાટા ઉત્પાદક રાજ્ય છે, બરોબર. આપણા આખા ભારતમાં વધારે વધારે ઉત્પાદક કરતું બટાકામાં હોય તો એમાં આવે છે યુપી, અને તેથી આગ્રામાં આ આંતરરાષ્ટ્રીય સેન્ટર સ્થાપવાની પ્રોસેસિંગ વેરાયટી, જેમ કે આપણે ચિપ્સ બનાવવામાં વપરાતા બટાકા, બરોબર, જેની વેરાયટી છે આપણી કુફરી ચિપ્સ સોના, અને રોગપ્રતિકારક જાતો વિકસાવવામાં મોટી મદદ મળશે, બરોબર છે. અત્યારે આપણે આ કુફરી ચિપ્સ સોનાનો ઉપયોગ કરતા હોય અને એમાં આપણે નવી વેરાયટીઓ પણ રચવા માટે આપણે આ મહત્વનું રિજનલ સેન્ટર છે. ખાસ એમાં યાદ રાખજો, રિજનલ સેન્ટરનું નામ છે, કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલું છે, અને આપણા સાઉથ એશિયા આખાને કવર કરશે, ખાલી ભારત માટે નથી. ત્યાર પછી છે ઇફકો દ્વારા બ્રાઝિલ ખાતે સ્થાપવામાં આવી રહેલા પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ, બરોબર છે. આપણે ઇફકો દ્વારા ખબર જ છે કે સૌ પ્રથમ નેનો યુરિયા, બરોબર છે, નેનો DAP જેવા જે ખાતર છે, બરોબર છે, આપણે ગ્રાન્યુઅલ તરીકે આપણે જે ખાતર વાપરતા હતા એનો ઉપયોગ ઓછો કરીને આપણે આ નેનો DAP, નેનો યુરિયા વધારેમાં વધારે વાપરીએ, એના માટે ઇફકો દ્વારા છે નેનો ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. તો હવે એના પ્લાન્ટ ખાલી ભારતમાં જ હતા કે એના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એટલે કે એને બનાવવાના પ્લાન્ટ ખાલી ભારતમાં હતા. આપણે વિદેશમાં મોકલતા હતા પણ એક્સપોર્ટ કરતા હતા, પણ હવે સૌપ્રથમ પહેલી વાર વિદેશમાં બ્રાઝિલમાં ઇફકો દ્વારા છે આ પ્લાન્ટ, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એની રચના કરવામાં આવેલ છે. તો તમને આમાંથી ક્વેશ્ચન પૂછે કે ઇફકો દ્વારા વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં, બરોબર છે, પ્રથમ નેનો ખાતર પ્લાન્ટ છે એ બનાવવામાં આવેલ છે? તો તમને 4 ઓપ્શન આપેલા હોય, તમે ખાસ યાદ રાખજો કે એમાં આવશે બ્રાઝિલ. ભારતીય ખેડૂત ખાતર સહકારી લિમિટેડ એ નેનો ફર્ટ સાથે સંયુક્ત સાહસ દ્વારા બ્રાઝિલમાં તેનો પ્રથમ વિદેશી નેનો ખાતર પ્લાન્ટ છે સ્થાપિત કરી રહી છે.
ઉત્પાદન ક્ષમતા વ્યૂહાત્મક પ્લાન્ટનો ઉદ્દેશ્ય છે વાર્ષિક 4.5 મિલિયન લીટર નેનો ખાતરનું ઉત્પાદન કરવું. આ પ્લાન્ટથી વૈશ્વિક સ્તરે ઇફકોની હાજરી મજબૂત થશે. બરાબર, વિશ્વમાં ઇફકો છે એની વધારેમાં વધારે માર્કેટિંગ થશે, ઉત્પાદન ખર્ચ ઘટશે. અને ઉત્પાદન ઘટશે એના માટે કે ભાઈ ત્યાં જો વધારે પ્રોડક્શન બ્રાઝિલમાં થતું હોય તો ત્યાં આપણે વેચવામાં છે વધારે, અહીંથી આપણે એક્સપોર્ટ કરીએ તો વધારે પૈસા જોઈએ એના માટે. ત્યાર પછી આપણે અમેરિકા, બ્રાઝિલ, નેપાળ જેવા સહિત 40થી વધુ દેશોમાં છે આપણા ઇફકોના જે નેનો યુરિયા, નેનો ડીએપી છે એ એક્સપોર્ટ કરતા જ હતા, પણ હવે પ્રથમ પ્લાન્ટ છે આપણે અહીં બ્રાઝિલમાં સ્થાપવામાં આવેલ છે. એકથી નેનો ખાતરની આપણે થોડી ઘણી વ્યાખ્યા જોઈએ તો તમને એમ પર ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ નેનો ખાતરમાં છે, નેનો પાર્ટિકલ્સ છે એના કેટલી રેન્જ હોવી જોઈએ? તો યાદ રાખજો 1 થી 100 નેનોમીટરની રેન્જ સુધીના કણો ધરાવતા અથવા નેનો મટીરિયલ્સથી કોટેડ ખાતરોને નેનો ખાતર કહેવામાં આવે છે. ઇફકો વિશે થોડી ઘણી તમને માહિતી આપું તો ઇફકોનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. બરાબર, જેની સ્થાપના 1967માં થઈ હતી, જેનું મુખ્ય મથક છે નવી દિલ્હી. અને આપણે આ જે ઇફકો છે એને જ આપણે નેનો યુરિયા, નેનો ડીએપી એટલે કે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને સૌ પ્રથમ ખાતરની રચના કરેલી હતી, જે લિક્વિડ ફોર્મમાં હતી. અને આપનો બરાબર છે ભારતમાં પહેલો પ્લાન્ટ ક્યાં છે? તો યાદ રાખજો નેનો યુરિયા પ્લાન્ટ ગુજરાતના જે કલોલ છે, ગાંધીનગર છે એના ખાતે સ્થપાયો હતો. નેનો યુરિયા અને નેનો ડીએપી વિશે થોડી ઘણી વાત કરેલી, બરોબર છે. તો એક 500 ml ની નેનો યુરિયા બોટલ જોઈ તો એ પરંપરાગત જોવા જોઈએ તો એક યુરિયાની એક 45 કિલોની એક ગુણી એટલે કે બેગ છે એની કાર્યક્ષમતા બરાબર છે એવું ઇફકો દ્વારા કહેવામાં આવેલું છે, જેનાથી નાઇટ્રોજન એફિશિયન્સી વધશે. એટલે કે ભાઈ નાઇટ્રોજન છે એ ડાયરેક્ટ તમે પ્લાન્ટના જે પર્ણ છે એના જે વાયુરંધ્ર છે એના દ્વારા તમે એન્ટર કરી શકો છો. બરાબર, ઇફકોની વાત કરેલી. આગળ જેટલું બધું છે તમે થોડુંક યાદ રાખતા જજો, અને તમને આ બધી વસ્તુ છે ફરીથી તમને હું પીડીએફ પ્રોવાઈડ કરી જ દેવાનો છું. બરાબર છે, એ હું તમને ટૂંક સમયમાં કહી દઈશ કે કેમાં આ છે તમને મળી રહેશે. તો આનું રિવિઝન તમે કરતા રહેશો તો તમને આમાંથી કોઈ પણ વસ્તુ ભૂલાશે નહીં. ત્યાર પછીનું એક વાત ચર્ચામાં 2025માં એ રહી હતી કે પઠાણકોટથી, બરોબર, આપણે પઠાણકોટ તમે ઘણી વાર સાંભળેલું હશે મૂવીમાં, એ પઠાણકોટથી ગુલાબથી સુગંધિત લીચીની કતાર, બરોબર. કતાર આપણો એક દેશ છે, બરોબર છે, જે એરેબિયન દેશ છે, જે દુબઈ છે, બરોબર, દુબઈ છે, એ બધા દેશ છે, બરોબર છે. ત્યાં જ આપણે કતાર પણ એક દેશ આવેલો છે, એના ખાતે પ્રથમ નિકાસ કરવામાં આવેલો. કોની? પઠાણકોટની જે લીચી છે, બરોબર, જે ગુલાબની સુગંધિત છે, બરોબર. એમાં સુગંધ જોઈએ તો ગુલાબની સુગંધ થોડી આવતી હોય, એ લીચીની છે ને એ કતાર ખાતે નિકાસ કરેલી હતી 2025માં, જે પ્રથમ નિકાસ હતી. તો એ પણ તમારે યાદ રાખવું પડશે, જે 2025માં થોડોક ચર્ચાનો વિષય હતી. ભારતે પંજાબના પઠાણકોટથી કતારના દોહા ખાતે 1 મેટ્રિક ટન ગુલાબની સુગંધિત લીચીનો પ્રથમ જથ્થો મોકલ્યો હતો, અને બીજી નિકાસ ક્યાં કરેલી હતી? તો યુએઈ એટલે કે આપણે દુબઈમાં 2.5 મિલિયન ટન છે લીચીની બીજી નિકાસ કરવામાં આવેલી હતી. આ પહેલ છે કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો વિકાસ સત્તામંડળ, જે અપેડા આપણે જેને કહીએ છીએ, બરોબર છે, એના દ્વારા અને પંજાબ સરકારને સ્થાનિક ખેડૂતોના સહયોગથી આ હાથ ધરવામાં આવેલું. તો તમને એમ પણ પૂછી શકે ભાઈ આ વસ્તુ છે કોના દ્વારા? તો અપેડા છે, બરોબર છે, પછી પંજાબ સરકાર છે, તેમજ સ્થાનિક ખેડૂતોના સહયોગ, આ ત્રણેય જણાનો ભેગો થઈને આ વસ્તુ છે એ કરવામાં આવેલી હતી. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. મેન તો તમારે એ જ યાદ રાખવાનું કે પઠાણકોટથી એક લીચીનો નિકાસ કરવામાં આવેલો છે, જે ગુલાબથી સુગંધિત હતી, અને ક્યાં કરવામાં? તો કતાર ખાતે, બરોબર, કતારના દોહા ખાતે કરવામાં આવેલી હતી 2025માં. અપેડા વિશે થોડુંક જોઈ લઈએ તો અપેડાનું પહેલા ફૂલ ફોર્મ તમને કહી દઉં તો એનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને ગુજરાતીમાં કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદન નિકાસ વિકાસ સત્તામંડળ તરીકે આપણે એને ઓળખીએ છીએ, જેની સ્થાપના 1986માં જે અપેડા એક્ટ 1985માં જે આવેલો હતો એના હેઠળ કરવામાં આવેલી હતી. ખાસ અપેડામાં આ પણ યાદ રાખજો, બરોબર, તમને ઘણીવાર પૂછી શકાય છે કે અપેડા છે કોના મંત્રાલયની હેઠળ આવે? તો આપણે યાદ રાખવાનું એગ્રીકલ્ચર છે એટલે કૃષિના મંત્રાલયની અંડરમાં આવતું નથી, એ આવે છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના અંડરમાં આવેલી છે. અપેડાનું મુખ્ય મથક છે નવી દિલ્હી. અને ભારતમાંથી જે આપણે કૃષિ અને બાગાયતી લગતી જે પણ પ્રોડક્ટ છે, બરોબર છે, જે ફળ છે, ફૂલ છે, અનાજ છે, કઠોળ છે, કોઈ પણ એ પાક લઈ લ્યો કે કોઈ પણ એની બનાવેલી પ્રોડક્ટ લઈ લ્યો, એનું જો એક્સપોર્ટ કરવું હોય તો તમારે આ અપેડાની મંજૂરી લેવી પડે છે. એની હેઠળ છે તમે આ કરી શકો છો, અને એના પ્રોત્સાહન માટે જ આપણે અપેડાની રચના કરવામાં આવેલી છે.
ભારત વિશ્વમાં ચીન પછી લીચીનો કેટલામાં બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે? ભારતમાં સૌથી વધુ લીચી ઉત્પાદનમાં બિહાર છે, પહેલા નંબરે આવેલું છે, જેમાં બિહારની શાહી લીચી છે એને GI ટેગ પણ મળેલ છે. આ તમને થોડીક એક્સ્ટ્રા માહિતી છે. પંજાબનો પઠાણકોટ અને ગુરદાસપુર વિસ્તાર પણ ઉચ્ચ ગુણવત્તાવાળી લીચીના ઉત્પાદન માટે જાણીતો છે. એટલા માટે હવે જાણીતો હોય તો જ આપણે કતાર ખાતે એનું એક્સપોર્ટ કરેલું હોય. ત્યાર પછી છે નેશનલ મેંગો ડે, બરોબર છે કે રાષ્ટ્રીય કેરી દિવસ. અગાઉ જે જોઈ ગયા આપણે બે વસ્તુ જે જોઈ ગયા એ આંતરરાષ્ટ્રીય દિવસ હતા, જેમાં આપણે એક રાષ્ટ્રીય 4 દિવસ તરીકેની આપણે વાત કરેલી હતી, 15 ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ. એ જ રીતના રાષ્ટ્રીય કેરી દિવસ પણ આપણે ભારતમાં ઉજવીએ છીએ, જેની તારીખ છે 22 જુલાઈએ, બરાબર. 22 જુલાઈના રોજ આપણે નેશનલ મેંગો ડેની ઉજવણી કરતા હોઈએ છીએ. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ રસદાર જે આપણું ફળ છે એના વિશે વધારેમાં વધારે માહિતી, બરાબર. આની માહિતી કંઈ ફેલાવવાની હોતી નથી, પણ તો પણ જ્યારે ત્યારે ફેલાવવા માટે આપણે આની રચના કરેલી છે. મેંગોનું વૈજ્ઞાનિક નામ તમને ખબર છે, મેગ્નીફેરા ઇન્ડિકા, જેનું ફેમિલી છે એનાર્કાર્ડિયેસી, બરાબર, જેમાં પોષક તત્વો વિટામિન A, C, D છે ભરપૂર માત્રામાં હોય છે. થોડીક વિશેષ નોંધ જોઈએ, મહત્વના ફેક્ટ જોઈએ તો ભારતમાં કેરળના કન્નૂર જિલ્લાના કન્નાપુરમને, બરોબર છે, યાદ રાખજો. આ એક બહુ સારો ક્વેશ્ચન છે, બરોબર છે. તમને ઘણી જગ્યાએ તમને આ જોયેલો નહીં હોય, પણ તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે કેરળના કન્નૂર જિલ્લાના કન્નાપુરમને સ્વદેશી મેંગો હેરિટેજ એરિયા, બરોબર, જ્યાં એક એરિયા છે, બરોબર છે, એને આખો સ્વદેશી મેંગો હેરિટેજ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલો છે, બરોબર છે, જ્યાં 200થી વધુ જાતો છે ઉગાડવામાં આવે છે, બરોબર. આપણે ખબર છે કેસર, આલ્ફાન્સો, રત્નાગીરી, બરોબર છે, બધી ઘણી બધી એવી બધી વેરાયટીઓ છે, બરોબર. એ બધી વેરાયટી એક જ જગ્યાએ, બરોબર, તમે વિચાર કરો, એક જ જગ્યાએ છે એ વાવવામાં આવેલી છે 200થી વધુ જાતો, બરોબર, જેથી એને સ્વદેશી મેંગો હેરિટેજ એરિયા તરીકે ઓળખીએ છીએ. કે ક્યાં આવેલું છે? કેરળના કન્નૂર જિલ્લાના કન્નાપુરમમાં. ગુજરાતમાં આપણી ગીરની કેસર કેરી છે, જેને GI ટેગ મળેલ છે, બરોબર. વલસાડની હાફૂસ કેરી છે, એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. અને ભારત વિશ્વમાં કેરીનું સૌથી મોટું ઉત્પાદક છે, બરાબર. વિશ્વમાં 50% જેટલું ઉત્પાદન ખાલી ભારતમાં જ કરે છે, અને મને એવું લાગે ખાતા પણ આપણે ભારતમાં વધારેમાં વધારે હશે. હવે 2025માં આપણું જે કેન્દ્રીય બજેટ છે રજૂ કરવામાં આવેલું હતું, ત્યાં એક યોજનાનું પણ વાત કરવામાં આવેલી હતી, જેનું નામ છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના, બરોબર છે. જે ઘણી બધી યોજનાઓ છે, બરોબર, 36 જેટલી યોજનાઓ છે, એને ભેગી કરીને, એને મતલબ ભેગી એટલે કે એને મર્જ કરીને આપણે આ એક યોજના છે એ બનાવવામાં આવેલી છે. બધી જે નાની જે યોજનાઓ હતી બધી શું કહી ભાઈ એક જ યોજનામાં છે એને ઉમેરો કરી દેવામાં આવેલો છે, જેનું નામ છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. 2025-26માં આપણા જે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન છે એના દ્વારા કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાને મંજૂરી આપી, જે નાણાકીય વર્ષ 2025-26થી શરૂ કરીને 6 વર્ષ સુધી ચાલશે, બરોબર. યાદ રાખજો ક્યારે શરૂ થઈ હતી તો 2025-26માં, અને કેટલા વર્ષ સુધી ચાલશે તો 6 વર્ષ, એટલે કે 2025-26માં શરૂઆત થઈ તો 2031-32 સુધી આ યોજના છે એ ચાલશે, બરોબર. અત્યાર સુધી હજી 6 વર્ષનો જ કાર્યક્રમ છે. જો આ યોજના સફળ લાગે તો 6 વર્ષ પછી એનો સમય પણ લંબાવવામાં આવે છે, પણ 2031-32 સુધી એનો સમય લંબાવવામાં આવશે નહીં. તો તમારે આ ખાલી અત્યારે યાદ રાખવાનું છે, 6 વર્ષ સુધી 2025-26થી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની રચના કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ 11 કેન્દ્રીય મંત્રાલયોની 36 યોજનાઓને મર્જ કરીને એકીકૃત કૃષિ સહાય પ્રણાલી તૈયાર કરવામાં આવેલી છે. પ્રેરણા સ્ત્રોત જોઈતા યોજના નીતિ આયોગના મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી પ્રેરાયેલી છે, અને દેશમાં આ પ્રકારની પ્રથમ યોજના છે જે સંપૂર્ણપણે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેનો મુખ્ય અંશો શું છે? સિંચાઈ, સંગ્રહ અને ધિરાણની સરળ પહોંચ દ્વારા ઉત્પાદકતા વધારવી, ટકાઉ કૃષિ પ્રથાઓને પ્રોત્સાહન આપવું અને ખેડૂતોની આજીવિકા સુધારવી, બરોબર. સિંચાઈમાં જે આપણે ડ્રીપ ઇરિગેશન છે, સ્પ્રિંકલર ઇરિગેશન છે, એના માટે સબસિડી આપવી, તેમજ સંગ્રહ એટલે કે આપણે સ્ટોરેજ માટે પણ આપણે જે રૂપિયા ફાળવતા હોય એના ફાળવણીમાં થોડોક વધારો કરવો, તેમજ એના ઉપર દેખરેખ રાખવી. સ્ટોરેજ માટે કયા પ્રકારનું સ્ટોરેજ છે જરૂર છે, બરોબર. આપણે કોલ્ડ સ્ટોરેજ છે એના માટે પણ મહત્વના કોઈ પણ યોજનાઓ છે કે એમાં માટે રૂપિયા ફાળવણી એ પણ આપણે આ યોજના દ્વારા જ કરવામાં આવશે. તેમજ જે ધિરાણ છે, જે ક્રેડિટ આપણે રૂપિયા જે આપણે 0% વ્યાજે છે ખેડૂતોને આપતા હોઈએ છીએ, જેનાથી એ ખેતીમાં વધારેમાં વધારે નવીનતા લાવી શકે, તો એ બધા ધિરાણની પણ બધી યોજનાઓ છે એ આપણે આ એક જ યોજનામાં ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. હવે આ યોજના છે ડાયરેક્ટ 6 વર્ષમાં આપણે જોઈએ તો અત્યારે આખા ભારતમાં જે લાગુ નથી પડેલી છે, વધુમાં વધુ શેના માટે કે 100
બરાબર 100 એવા જિલ્લા જે ઓછું પ્રદર્શન કરનારા છે, બરાબર, જેમાં જે જોવા જઈએ તો જે વધારેમાં વધારે ઓછામાં ઓછી ધિરાણ લેતા હોય, જ્યાં સિંચાઈની જે વ્યવસ્થા છે બહુ ઓછી છે, બરાબર, જ્યાં સ્ટોરેજની વ્યવસ્થા બહુ ઓછી છે, એવા 100 જિલ્લા છે એ પસંદ કરવામાં આવશે અને ત્યાં જ આ યોજના છે અત્યારે લાગુ પાડવામાં આવશે. આ ઓછી ઉત્પાદકતા, મર્યાદિત પાકની વિવિધતા, વૈશ્વિક પાક ચક્ર અપૂરતો હોય તથા પ્રદેશો ઓછું ધિરાણ વિતરણ, રાજ્યોમાં પ્રતિનિધિત્વ, આ બધા છે ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને આ 100 જિલ્લા છે નક્કી કરવામાં આવશે. અલગ અલગ મંત્રાલયોથી 36 યોજનાનું એકીકરણ થવાથી સ્ટ્રીમ ફ્રેગમેન્ટેશન એટલે કે યોજનાઓનું જે વિભાજન છે અટકશે અને સરકારી સંસાધનોનો મહત્તમ ઉપયોગ થશે. બરાબર છે. અલગ અલગ યોજનાઓ છે એ યાદ રાખવી અને અલગ અલગ યોજનાઓનું મેનેજમેન્ટ કરવું એના કરતાં એક જ યોજનાનું મેનેજમેન્ટ કરીને એમાં બધાને આવરી લેતા આ બધી વસ્તુ છે સરળ રીતના છે યોજનાનો લાભ છે આપણા ખેડૂતોને મળે એના માટે આ યોજનાઓની રચના કરવામાં આવેલી છે. ત્યાર પછી છે પાલ્મિરાના પામ વૃક્ષ, જે આપણે કહે ને કે તાડનું વૃક્ષ, બરોબર છે. હવે તાડ વિશે તમને થોડી ઘણી માહિતી હશે, બરોબર છે. તો એ પણ 2025માં થોડુંક ચર્ચાનો વિષય રહેલું હતું. તો ઓડિશામાં જોવા મળ્યું છે પાલ્મિરાના પામ વૃક્ષો, બરાબર છે. આપણા ભારતમાં જે ઓડિશા છે એમાં આપણે આ પાલ્મિરાના પામ વૃક્ષો છે 2025માં જોવા મળ્યા હતા, જે વીજળી પડવાથી થતા મૃત્યુમાં ઘટાડો કરે છે અને ખોરાકની અછતવાળી ઋતુઓમાં હાથીઓનો ખોરાક છે પૂરો પાડે છે. પામના અન્ય નામ જોઈએ તો સુગર પામ તેને કહેવાય, ટોડી પામ, તાડી પામ પણ કહેવાય છે અને ફેમ પામ પણ એને કહેવામાં આવે છે, જે મૂળ ઉષ્ણકટિબંધીય આફ્રિકાનું વતની છે પરંતુ ભારતમાં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે અને કુદરતી રીતે પણ ઉગે છે, બરાબર છે. આપણા ભારતમાં છે વધારેમાં પૂરતું જોવા મળતું નથી, વધારેમાં વધારે આફ્રિકામાં છે વધુ જોવા મળતું હોઈએ છે, પણ આપણે 2025માં આપણે જે ઓડિશા છે એમાં આપણે આ જે વૃક્ષ તે જોવા મળ્યું હતું, બરાબર છે. અને એ આપણે વધારે વધારે તાડનું વૃક્ષ એટલા માટે યાદ છે કે એમાંથી એક પીણું બને જેને આપણે નીરા કહીએ છીએ, બરાબર છે. એક દારૂ જે આપણે આલ્કોહોલ છે એની રીતના જ કાર્ય કરતું હોય છે. આપણે આનો ઉપયોગ છે વિન્ડ બ્રેક તરીકે, બરાબર. આપણે એન્જિનિયરિંગમાં વિન્ડ બ્રેક, શેલ્ટર બ્રેકની વાત થોડી ઘણી કરેલી હતી, બરાબર છે. તો એ વિન્ડ બ્રેક, બરાબર, જે પવનને રોકવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. જૈવ વિવિધતા માટે જોઈએ તો પાલ્મિરાના જે વૃક્ષ છે પક્ષીઓ, ચામાચીડી અને અન્ય વન્ય પ્રાણીઓ માટે કુદરતી આશ્રય સ્થાન છે. તાડનું મુખ્ય ઉત્પાદન છે તેનો મીઠો રસ, જે નીરો આપણે તાડી કહીએ છીએ, જેમાં ઝડપથી આથો આવી જાય છે અને પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. આલ્કોહોલ, આપણે આથવણવાળો આલ્કોહોલ જે પીતા હોઈએ છીએ, બરાબર, આલ્કોહોલ એનાથી જ બનતું હોય, આથવણથી જ બનતું હોઈએ છે. તો આલ્કોહોલ જેમ આપણે પીએ છીએ અને આપણે ભાન ભૂલી જાય એવી રીતના તમે જો આ નીરા છે એ પણ તમે જો વધુ પી લ્યો તો તમે દારૂ જેવી, બરાબર છે, તમને આલ્કોહોલ જેવી, વાઇન જેવી જ એક અસર છે તમને જોવા તમારામાં મળે છે. એ થોડું ઘણું યાદ રાખજો કે ઓડિશામાં છે તમને જોવા 2025માં થોડુંક ચર્ચામાં વિષયમાં રહ્યું હતું. ત્યાર પછી છે ફસાઈના નવા CEO, બરોબર છે. ફસાઈ એટલે આપણે ખબર જ છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે આપણા ફૂડમાં આપણા જે ખાદ્ય પદાર્થો છે, બરોબર છે, એ આપણા મનુષ્ય હ્યુમન માટે છે એ કોઈ પણ પ્રકારનું નડતરરૂપ ના થાય એના માટે આપણે આ એક યોજના બનાવેલી છે જેનું નામ છે જેનું એક ઓથોરિટી બનાવેલી છે જેનું નામ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે આપણા ખાદ્ય પદાર્થોનું નિરીક્ષણ કરે છે કે જે ખાદ્ય પદાર્થોને આપણે કોઈ પણ પ્રોડક્ટ લઈએ, જે કોઈ ખાદ્ય પ્રોડક્ટ, તો એમાં આપણે ફસાઈનો માર્કો છે એ આવશ્યક છે. એટલે કે આપણે તમે કોઈ પણ પ્રકારનું ખાદ્ય પ્રોડક્ટ જો બનાવતા હોય તો તમારે આ ફસાઈ પાસેથી પરમિશન લેવી પડે છે. ફસાઈ છે એને લેબ, તમારા જે ખાદ્ય પદાર્થ છે એની લેબ કરાવશે અને એને જો 100% કન્ડિશન એની સારી લાગશે અને હેલ્ધી લાગશે કે ભાઈ હ્યુમન માટે હેલ્ધી છે તો જ તમને એ માર્કો આપશે. તો આ જે ફસાઈ છે એના જે CEO છે એ 2025માં, બરોબર, 1 સપ્ટેમ્બર 2025થી એક નવા CEO આવ્યા છે જેનું નામ છે રજીત પુન્હાની, બરોબર. રજીત પુન્હાની, જે તમે ફોટો જોઈ શકો છો, એ રજીત પુન્હાનીને 1 સપ્ટેમ્બર 2025થી ફસાઈના નવા CEO તરીકે જાહેર કર્યા હતા. હવે તમને એમ પૂછે કે પૂર્વ CEO કોણ હતા, તો યાદ રાખજો એના પૂર્વ CEO હતા કમલાવર્ધન રાવ, બરોબર છે. કમલાવર્ધન રાવ છે એ, બરોબર, 1 સપ્ટેમ્બર 2025ની પહેલા એ CEO હતા, જેને 31 ઓગસ્ટ 2025ના રોજ આપણા જે કાર્યભાર છે એ કોને આપી દીધો, આપણા જે CEO રજીત પુન્હાની છે એને આપી દીધો અને 1 સપ્ટેમ્બર 2025થી એને આખો ફસાઈનું છે એ બધો કાર્યક્રમ એના અંડરમાં આવી ગયો છે. તો ખાસ યાદ રાખજો, બરોબર છે. એ તમને ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ફસાઈના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી, તો રજીત પુન્હાનીની, બરોબર છે. 1991ના બેચના IAS અધિકારી છે.
ત્યાર પછી છે વિશ્વ નાળિયેર દિવસ, બરોબર છે, વર્લ્ડ કોકોનટ ડે, બરોબર. તો આપણે કેમ આગળ ટીની વાત કરી કે ઇન્ટરનેશનલ ટી છે, મેંગો ડે છે, જૈવ વિવિધતા દિવસ છે, એવી રીતના નાળિયેર દિવસ પણ ઉજવવામાં આવે છે. તો યાદ રાખજો, દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને એમાં પણ નવી નવી થીમો છે એ તમારે ખાસ યાદ રાખવાની હોય છે. 2025 2026ની થીમ છે, તો 2026ની થીમ તો હજી સુધી આવેલી નથી, બરોબર છે. 2026ની થીમ જ્યારે જે નવી થીમ છે જ્યારે આવશે તો ત્યારે હું તમને જાણકારી આપી દઈશ, બરાબર. હજી તો આપણે ઓગસ્ટ ચાલે છે, સપ્ટેમ્બર છે, આવતા મહિનામાં આવશે. જો તમારી એક્ઝામ ના આવેલી હોય તો 2026ની થીમ તો લોન્ચ થઈ જશે. તો તમારે અત્યારે યાદ રાખવાની છે 2025ની થીમ, જેનું નામ હતું, બરાબર, જે થીમ છે અનકવરિંગ કોકોનટ્સ પાવર ઇન્સ્પાયરિંગ ગ્લોબલ એક્શન, બરાબર છે. જે નારિયેળના, બરાબર, એનું મહત્વ માટે, બરાબર, એના મહત્વ માટે છે આ એક થીમની રચના કરેલી હતી. જેનું આપણે જોઈએ તો ટૂંકમાં શું કહીએ, જોઈએ તો એ ટૂંકમાં કહેતી હતી કે નારિયેળ છે એનું મહત્વ અને ઉપયોગિતા એ વિશ્વમાં સમક્ષ લાવવી જોઈએ, જેથી સમગ્ર વિશ્વને તેના વિકાસ અને ઉપયોગ માટે પ્રેરિત કરી શકાય, બરોબર. આપણા જે કેન્દ્રીય બજેટ 2026 છે એમાં પણ તમે જોયું હોય તો કોકોનટ એટલે કે આપણે જે નારિયેળ છે એના માટે એ નવી નવી યોજનાઓ બનાવવા માટે કીધેલ છે, બરોબર છે. તો 2025ને વિશ્વ નારિયેળ દિવસની થીમ તમારે ખાસ યાદ રાખવાની છે. અને યાદ રાખજો, દર 2 સપ્ટેમ્બરના રોજ આપણે વિશ્વ નારિયેળ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય, તમને આ કરંટ અફેર ગમ્યો હોય, બરોબર છે, તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે, તેમજ તમે કોઈ પણ કૃષિને લગતી જો કોઈ પણ તમે તૈયારી કરતા હોય, બરોબર છે, અને તમારા મિત્રો જો કરતા હોય તો તેને આ વિડીયો શેર કરી દેજો. તેમજ મારી ચેનલ સાથે હજુ સુધી ના જોડાયા હોય તો જોડાઈ જજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આ જ રીતના છે કરંટ અફેર હજી આગળ જોવાના છીએ. હજી આપણે 3 જ પાર્ટ થયા છે, હજી આગળ છે ઘણા પાર્ટ આવશે, બરોબર. ખાસ તમારું આનું રિવિઝન છે તમે કરતા રહેજો. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તેમજ કોમેન્ટ સેક્શનમાં તમે એ પણ જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો છે. તેમજ આપણે ઇકોનોમિક્સના લેક્ચર પણ શરૂ છે, બરોબર, એ પણ તમે જોતા રહેજો. અને આનું જે રિવિઝન, આની PDF છે હું તમને ટૂંક સમયમાં છે ટેલિગ્રામ ચેનલમાં મારી જે આરકે એગ્રી કોચિંગની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ચેનલમાં જોડાઈ જજો, કેમ કે એમાં હું તમને અપડેટ આપી દઈશ કે આની PDF તમને ક્યાંથી મળશે. અને આપણે આપણી એપ્લિકેશન છે એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જે કૃષિ કલ્પ કરીને છે. એમાં આપણે મોક ટેસ્ટ પણ આપેલી છે. જો તમે મોક ટેસ્ટ દેવા માંગતા હોય તો તેમાં એક ફ્રી મોક ટેસ્ટ આપેલી છે. જો તમને મોક ટેસ્ટ ગમે તો આપણે પેઇડ મોક ટેસ્ટ પણ 11 આપવાના છે, જેમાં ઓલરેડી આપણે 3 મોક ટેસ્ટ અપલોડ કરી દીધી છે અને ચોથી છે ટૂંક સમયમાં આવી જશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.